સેલવાસની રહેઠાણ સોસાયટી પાસે દેહ વેપારનું કૂટણઘાલું ચાલી રહ્યું હતું. પોલીસ દરોડામાં 3 મહિલાઓ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 મહિલાઓ ફરાર. સેલવાસમાં રહેતી પદ્માવતી વિહાર સોસાયટીમાં પ્રવેશદ્વારની બાજુમાં આવેલા મકાનમાં લગભગ 1 મહિનાથી દેહ વેપાર ચાલતો હતો. સંપૂર્ણ માહિતી મળ્યા બાદ સ્થાનિક લોકોએ 112 નંબર ડાયલ કરીને સિલવાસા પોલીસને જાણ કરી હતી. આ માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને સાંજે 4 થી 4:30 વચ્ચે ઘર પર દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસને ચકમો આપી 5 પૈકી 2 મહિલાઓ નાસી છૂટી હતી, જ્યારે પોલીસે 3 મહિલા અને 1 પુરુષની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.